વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. આજે આપણે પંજાબી સબ્જીમાંની એક સબ્જી પાલક કોર્ન સબ્જી બનાવીશું, તે પણ ટેસ્ટી અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ. બનાવતા પહેલાં તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી હું જ્યારે રેસીપીના વિડીયોઝ મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે. અને સબસ્ક્રાઈબ કરવું તે બિલકુલ ફ્રી છે. સૌપ્રથમ આપણે પાલકને બ્લાન્ચ કરીશું. તેના માટે અહીં મેં 300 ગ્રામ એટલે કે 3 જોડી પાલક લીધેલ છે. બ્લાન્ચ કરવા માટે એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકવું. પાણી ઉકળે એટલે તેમાં થોડુંક મીઠું ઉમેરવું અને પછી તેમાં 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરવી. ખાંડ ઉમેરવાથી પાલકનો કલર સરસ ગ્રીન રહે છે. અને પછી પાણીમાં બધી પાલક ઉમેરી દેવી. અને 2 મિનિટ જેટલી કૂક કરવી. ધ્યાન રાખવાનું છે કે પાલક પાણી ઉકળી જાય પછી જ ઉમેરવાની છે. અને 2 મિનિટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો અને કડાઈને નીચે ઉતારી લેવી. અને આવી રીતે ઠંડા પાણીમાં થોડાક બરફના ક્યુબ્સ ઉમેરી તેમાં પાલકને ટ્રાન્સફર કરી દેવી. આમ કરવાથી પાલકની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય છે. અને પછી 2 મિનિટ જેટલી પાલકને ઠંડા પાણીમાં રહેવા દેવી. પછી તેને આવી રીતે મિક્સર જારમાં લઈ લેવી. અને તેમાં એક તીખું લીલું મરચું ઉમેરવું. જો તમારે વધારે તીખું કરવું હોય તો મરચું તમે વધારે ઉમેરી શકો છો. પેસ્ટ સરસ થઈ ગઈ છે. પછી આમ 2 મીડિયમ ડુંગળી લેવી અને તેની પણ પેસ્ટ કરી લેવી. પછી 4 નાના ટમેટા લેવા અને તેની પણ પેસ્ટ કરી લેવી. ત્રણેય પેસ્ટ રેડી થઈ જાય એટલે એક કડાઈમાં 2 ચમચી તેલ લેવું અને 2 ચમચી ઘી લેવું. તેલ અને ઘી બંને ગરમ થઈ જાય એટલે તેમાં જીરું ઉમેરવું. જીરું સરસ તતડી જાય એટલે તેમાં 1 ચપટી હિંગ ઉમેરવી. પછી તેમાં 1 તમાલપત્ર, 1 સૂકું લાલ મરચું ઉમેરવું. પછી તેમાં બનાવેલ ડુંગળીની પેસ્ટ ઉમેરી દેવી અને તેલમાં સરસ સાતળી લેવી. સરસ સતળાઈ જાય એટલે તેમાં અડધી ચમચી હળદર ઉમેરવી અને બધું બરાબર મિક્સ કરી લેવું. પછી તેમાં બનાવેલ ટમેટાની પેસ્ટ ઉમેરવી. અને તેને પણ સરસ સાતળી લેવી. ટમેટાની પણ કચાશ દૂર થઈ ગઈ છે. હવે આપણે તેમાં બ્લાન્ચ કરેલી પાલકની પેસ્ટ ઉમેરી દઈશું. પછી તેને પણ ડુંગળી ટમેટાની ગ્રેવીમાં મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે તેમાં 1 ટેબલસ્પૂન કસૂરી મેથીને મસળીને ઉમેરીશું. પછી તેમાં 3 ચમચી ધાણા જીરું ઉમેરીશું અને 1 ચમચી ગરમ મસાલો ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. સાથે સાથે અહીં સ્વાદ મુજબ મીઠું પણ ઉમેરી દેવાનું છે. બધું મિક્સ થઈ જાય એટલે તેમાં 250 ગ્રામ બાફેલા મકાઈના દાણા ઉમેરવા અને દાણાને ગ્રેવીમાં મિક્સ કરી લેવા. પછી તેમાં 50 ગ્રામ ફ્રેશ પનીર ઉમેરવું. તમે તેના ક્યુબ્સ પણ ઉમેરી શકો છો. હોમમેડ પનીર કેવી રીતે બનાવવું તેની રેસીપીની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો. તમે પનીરની ક્વોન્ટિટી વધારે પણ લઈ શકો છો. પછી પનીરને સબ્જીમાં મિક્સ કરી લઈશું. 2 મિનિટ જેટલું મીડિયમ ફ્લેમ પર કૂક થાય એટલે તેમાં 1 ચમચો ઘરની મલાઈને બીટ કરીને ઉમેરીશું. મલાઈ ઉમેરવાથી સબ્જીનો સ્વાદ ખૂબ જ વધી જાય છે અને લુક પણ સારો આવે છે. પછી તેને પણ બરાબર મિક્સ કરી લઈશું. સરસ મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો.
તો તૈયાર છે યમ્મી એવું પંજાબી શાક પાલક કોર્ન સબ્જી. તો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને બાજુના શેર બટન પર ક્લિક કરી તમારા પરિવાર અને મિત્રોમાં શેર કરો, જેથી તે લોકો પણ ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી સબ્જીનો આનંદ માણી શકે. થેન્ક યુ. આવજો.